जुष्टो मुक्त गणेर्निजाक्षर पदे दिव्याकृतिः सादरम् यो भक्तो प्रगटी बभूव दयया धर्माजना श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्मममितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा सद्बुद्धिदं सर्वदा अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री नीलकंठाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय घनश्यामाय नमो बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री घनश्याम महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। स्वामीनारायण 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 स्वामीनारायण
સ્વામિનારાયણ 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 હરેર્વિધાય નૈવેદ્યમ ભોજ્યમ પ્રાશાદિકં તતઃ કૃષ્ણ સેવા પરૈઃ પ્રીત્યા ભવિતવ્યમ ચ તૈઃ સદા. અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું, અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિશે પ્રીતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવાપરાયણ થવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શિક્ષાપત્રીના 58મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે મારા ભગવાનને નૈવેદ્ય કરીને પછી પ્રસાદીનું એવું જે અન્ન જમવું, અર્થાત ભગવાનને ધરાવીને જમવું. ભગવાનને થાળ કરો, થાળ કર્યા વગર ક્યારે ભોજન ગ્રહણ કરવું નહીં, જલ ધરાયા વગર પણ પીવું નહીં. ગઈકાલે આપણે ઘણી બધી ભગવાનને ધરાયા ખાવું, ધરાયા વગર ન ખાય તો શું થાય છે ઘણી બધી વાતો જોઈ લીધી. તો ઘરની અંદર હંમેશા નિયમ રાખો, ભગવાનને થાળ કરવો, અને થાળ થઈ જાય ને પછી મહારાજની જે પ્રસાદીનું અન્ન હોય, તૈયાર થયેલી જે કાંઈ વસ્તુ એમાં મિક્સ કરી અને પ્રસાદીભૂત થયેલી અનાજ હોય જેને પ્રસાદ કહેવામાં આવે છે, તે પ્રસાદ જમવો. પ્રસાદનું બહુ મોટું મહાત્મ્ય છે. ગોપાળન સ્વામી એકવાર સવારના પોરમાં પૂજા કરવા માટે બેઠા હતા વહેલા. એક પારસીનો દીકરો, વિચારો, ગુંગો, બોલી શકે નહીં. એ પારસીએ બહુ બિચારા ઈલાજ કરાવ્યા પણ કોઈ રીતે એનો દીકરો બોલતો થયો નહીં. પારસીને અતિશય દુઃખ થયું કે ઓહો, આટલો બધો મેં ખર્ચો કર્યો પણ મારો દીકરો કોઈ રીતે બોલતો થતો નથી. અને એકનો એક દીકરો હોય ને જો ગુંગો હોય
તેના માતા પિતાને કેટલું દુઃખ થાય, કારણ કે પછી તો મોટો થાય કેટલી તકલીફ પડે. નાનપણમાં ભણાવવા ગણાવવાની તકલીફ, પછી મોટા થાય તો કોઈ લગ્ન કરવા માટે કન્યા આપે નહીં, સંસાર વ્યવહાર ચલાવવા માટે પણ બહુ તકલીફ પડે છે. અને આ જીવને જ્યાં લગી જીવન રહે ત્યાં લગી ઉપાધિનો કોઈ પાર નહીં. એટલે પારસીને બહુ દુઃખ થયું કે મારો દીકરો ગૂંગો કોઈ રીતે સાજો થાય. એની ઘણી દવાઓ કરાવીને એવા સમયની અંદર એને સાંભળવામાં આવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના હિન્દુ ધર્મની અંદર એના કોઈ મોટા સાધુ છે, ગોપાળાનંદ સ્વામી નામે કરીને બહુ સમર્થ કહેવાય કે છે. અને એમના આશીર્વાદથી ઘણા લોકોને ઘણી બધી તકલીફો દૂર થઈ ગઈ છે. એટલે ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ લેવા પોતાના દીકરાને લઈને આવ્યો અને સ્વામી તે સમયે પૂજા કરતા હતા. પૂજાની અંદર સંતો સાકર ધરાવે. શું ધરાવે? સાકર ધરાવે. ગ્રહસ્થ હોય તો શું કરે? સાકર સિંગદાણા ધરાવે. અમુક તો હાવ ખાંડ જ ધરાવતા હોય. જય સ્વામિનારાયણ પૂરું થઈ ગયું. અમુક સારા હરિભગત હોય તો કાજુ બદામ પિસ્તા સૂકો મેવો ધરાવે ભગવાનને. હવે આટલોક ધરાવવાનો હોય કેટલો? આપણે ક્યાં 2 કિલો ભગવાનને જમાડી દીધો ને ભગવાન જમી ગયા તો આપણું ઓછું થઈ ગયું. ભગવાને આપણે ખાવા પીવા રહેવા કરવા કપડાં લતા બધી વાતે સુખ આપ્યું છે, તો તમે ગ્રસ્ત કહેવા તો ભગવાનને એક રોજ સવારે સૂકો મેમો ન જમાડી શકો એટલો કે કાજુ બદામ પિસ્તા સાકર એલાયચી કિસમિસ 6 આઈટમ એક ખાલી ભેગી કરો ને તો એટલો સૂકો મેવો થઈ જાય. જોઈએ કેટલો. એટલે ભગવાનને થાળ ધરાવવામાં ક્યારે લોભ રાખવો નહીં, ભગવાનને જમાડવામાં લોભ ન રાખવો. પણ કુદરતી ગોપાળાનંદ સ્વામીએ એ ટાઈમે ભગવાનને પૂજાની અંદર કેળું ધરાવ્યું હતું. ભગવાનને પૂજામાં કેળું ધરાવ્યું હતું. પૂજા જ્યારે પૂર્ણ થઈ એટલે પેલો પારસી આવ્યો, સ્વામીના ચરણની અંદર ઢગલો થઈ ગયો. સ્વામીનો સ્વભાવ દયાળુ સાધુ સ્વભાવ. તરત સ્વામી કહે છે, અરે રડો શું કરવા છો? કોણ છો? ક્યાંથી આવ્યા છો? શું તમને તકલીફ છે? કેમ રડો છો? અને ત્યારે પારસી કહે છે, બે હાથ જોડીને પારસી પેલા તો રડવા લાગ્યો છે. સ્વામી કે રડશો નહીં, રડશો નહીં, તમને તકલીફ હોય બોલો. ભગવાનના દ્વારે તમે આવ્યા છો ને, અમે ભગવાનને પ્રાર્થના કરશું તમારું દુઃખ દૂર થાય, તમને તકલીફ હોય બોલો. અને એવા સમયે એ હાથ જોડીને પારસી કહે છે, સ્વામી એકનો એક દીકરો છે, એકનો એક દીકરો છે પણ ગુંગો છે, આનું કંઈક દવા કરો. મેં આખી જિંદગી ખૂબ પૈસો આના પાછળ ખર્ચો, કોઈ રીતે મારો દીકરો બોલતો થયો નહીં. આખી જિંદગીની હું છું ત્યાં લગી તો મારા દીકરાને સાચવું, પણ કાલ સવારે હું નહું તો મારા દીકરાનું હવે શું થશે? મારી ઉપર કૃપા કરો સ્વામી, કંઈક ઉપાય બતાવો, આપ આશીર્વાદ આપો. મેં એવું સાંભળ્યું છે આપ સમર્થ સાધુ છો, આપના આશીર્વાદથી ગણાઈને સારું થઈ ગયું છે, તકલીફો દૂર થઈ ગઈ છે. સ્વામી મારી ઉપર કૃપા કરો. અને કોઈનું દુઃખ જોઈને દિલ દ્રવી જાય ને, આંખમાંથી આંસુ આવી જાય, એને સાધુ કહેવામાં આવે, એને એકાંતિક સંત કહેવામાં આવે છે. આજ ગોપાળાનંદ સ્વામીનું હૃદય એનું દુઃખ જોઈને દ્રવી ગયું. નાનકડો એવો છોકરાને જોઈને ગોપાળાનંદ સ્વામીને દયા આવી ગઈ. છોકરાને પાસે બોલાવે છે, આવ બેટા આવો. અને છોકરો ગોપાળાનંદ સ્વામીની પાસે ગયો. પૂજાની અંદર ધરાવેલું કેળું હતું ને, સ્વામી એને કહે છે, બેટા તું મારી એક વાત માનીશ? તો કે હા, લે આ કેળું ખાઈ જા.
લે આ કેળું તું ખાઈ જા. અને ત્યારે ગોપાળાન સાયના કહેવાથી નાનકડો એ છોકરો હતો એ કેળું ખાઈ ગયો. અને પછી સ્વામીએ એટલું કીધું, બેટા બોલ જોઈ, જય સ્વામિનારાયણ બોલ જોઈ. અને જેવું સ્વામીએ એમ કીધું ને, અને તરત પેલા છોકરાએ પ્રયત્ન કર્યો ને એના મોઢામાંથી પ્રથમ અક્ષર નીકળ્યો, જય સ્વામિનારાયણ. એનો બાપ જોતો રહી ગયો, આટલા વર્ષે મારો દીકરો જય સ્વામિનારાયણ બોલ્યો, મારો ગુંગો દીકરો બોલ્યો. સ્વામી કહે છે, ચિંતા ન કરો, આ તમારો દીકરો હવેથી બોલશે. પેલો પારસી કહે છે, સ્વામી આપણો મોટો પરચો થઈ ગયો, મારા માટે તો ચમત્કાર છે. કેટલા રૂપિયા મેં મારા દીકરા પાછળ ખર્ચ્યા. કંઈક ડોક્ટરો, વૈદો, હકીમો જ્યાં જે કહે કે એની પાસે જાઓ, કાળા દોડા દાગા મંત્ર જે કરવું પડતું હોય બધું મેં કરાવ્યું. કોઈ મારા દીકરાને બોલતો નથી કરી શક્યું. અને આપ માત્ર એક કેળું ખવડાવ્યું ને એમાં મારો દીકરો બોલતો થઈ ગયો. મને આ સમજમાં ના આવ્યું. ગોપાળાન સ્વામી કહે છે, આ કેળું મેં બહુ ભાવથી ભગવાનને ધરાવ્યું હતું. હું પૂજા કરતો હતો ને પૂજાની અંદર થાળમાં મેં આ કેળું ધરાવ્યું હતું ને એ પ્રસાદી ભૂત ભગવાનનું આ કેળું એ મેં તારા દીકરાને ખવડાવ્યું ને એ તારા દીકરા પ્રસાદીનું કેળું ખાવાથી બોલતો થઈ ગયો. વિચાર તો કરો ભક્તજનો, એક પ્રસાદી ભૂત અનાજ જમવાથી એનું મૂંગાપણું મટી ગયું. કેટલો પ્રસાદનો મહાત્મ્ય છે, કેટલું પ્રસાદનું મહાત્મ્ય છે. એક કણ ભગવાને જમેલો પ્રસાદ જો આપણા હૃદયની અંદર જાય ને તો અંતર પવિત્ર થઈ જાય. સાચા ભાવથી નિયમ ધર્મને યુક્ત થઈ સદભાવ વડે ભગવાનનો થાળ બનાવ્યો હોય ને પ્રેમથી ભગવાનને ધરાવ્યો હોય, પ્રીતિપૂર્વક ભગવાનનો થાળ ગાયો હોય, સ્નેહપૂર્વક ભગવાનને જમાડ્યા હોય ને એ પ્રસાદી ભૂત થયેલું અનાજ જ્યારે એ પ્રસાદ આપણે જમીને આપણું અંતકરણ પલટાઈ જાય, હૃદયની અંદર શુદ્ધ વિચારો આવવા લાગે, સદવિચારોનું ત્યારે પ્રાગટ્ય થાય ને ત્યારે હૃદયમાં એમ થાય કે હવે મારે પરમાત્માના સ્વરૂપમાં જોડાઈ જવું છે, ભગવાનનું ભજન કરવું છે ને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટેનો કાંઈક નવો ઉપાય આપણને પ્રાપ્ત થાય. આ પ્રસાદી ભૂત અન્નનો પ્રતાપ છે. સ્વામિનારાયણ સંહિતા નામના ગ્રંથની અંદર એક અદ્ભુત પ્રસંગ છે. એકવાર શ્રીજી મહારાજ એક ગામને પાદર સત્સંગ વિચરણ કરતા આવ્યા હશે અને એ સમયે એક હરિભગત મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમારા માટે મારે થાળ કરો છે. મહારાજ એને હા પાડી, પ્રેમથી એમણે થાળ કર્યો, પ્રેમથી એમણે થાળ કર્યો અને ભગવાનને જમાડ્યા. અને એ પ્રસાદી ભૂત જે અનાજ વૈધું ને મહારાજે એમાંથી થોડું કે હરિભગતને આપ્યું અને બાકીનો જે પ્રસાદ હતો તે મહારાજે જે તળાવની અંદર હાથ ધોયા ને એ તળાવની અંદર પ્રસાદ જવા દીધો. કાઠી દરબારોને એમ હતું કે મહારાજ હમણાં અમોને પ્રસાદી આપશે, પણ મહારાજે પ્રસાદ તળાવની અંદર જવા દીધો. કાઠીઓ કહે છે મહારાજ કેમ તમે આમ કર્યું? મહારાજ કહે છે તમે તો અમારી પ્રસાદ નિરંતર જમો છો, પણ આ તળાવની અંદર રહેલા જીવાત્મા છે ને અમારો પ્રસાદ જમશે, બધાય અક્ષરધામને એ પામશે.
તમારા પ્રસાદનો એટલો મહાત્મ્ય છે. એટલે ભક્તજનો ભગવાનને જમાડો પ્રેમથી ને એ પ્રસાદ તમે જમો ને આપણે ભગવત ધામની પ્રાપ્તિ થાય, હૃદયની અંદર અંતકરણ ફરી જાય અને પરમાત્માના સ્વરૂપની અંદર જોડાઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી તો પોતાની વાતોમાં એમ કહેતા કે 3 મણ પ્રસાદ જમે ને, 3 મણ ભગવાનને ધરાવેલો જે પ્રસાદ જમે છે એ પાકો સત્સંગી કહેવાય, અને 1.5 મણ ભગવાનનો પ્રસાદ જમે ને એ કાચો સત્સંગી કહેવાય. જો 1.5 મણ જમે એ કાચો સત્સંગી, સત્સંગી તો કહેવાય પણ હજી કાચો, અને 3 મણ જમે એ પાકો નિયમ ધર્મ વાળો ટેકીલો સત્સંગી એ કહેવાય. આ પ્રસાદ રસાસ્વાદ કરાવવા માટે નહીં પણ પ્રસાદ જમાડવા માટેની આ વાત છે. શેની વાત છે? રસાસ્વાદ વધે એના માટે નથી, પણ પ્રસાદનો આપણા કંઠની અંદર ઉતરે, અંતકરણ પવિત્ર થાય એના માટેની આ વાત છે. બ્રહ્માજીને પ્રસાદ જોતો તો ભગવાનના પ્રસાદના ભૂખ્યા હતા ને તો મહારાજે પોતાનો પ્રસાદ બ્રહ્માજીના હાથમાં આવવા દીધો નહીં. છપૈયાની અંદર બાળ મિત્રો જોડે વેણી, માધવ, પ્રયાગ, રઘુનંદન આદિ ભગવાનના મિત્રો બાલપ્રભુ ઘનશ્યામ જોડે રમત કરતા હતા. ને એવા સમયે આંબા ઉપરથી કેરી ઉતારીને ભગવાને જમેલા. તો એ કેરીની પોતે ખાધી, બાળ મિત્રોને જમાડી. પછી કેરીના કણો તો અમુક આપણે જમીએ એટલે હાથમાં થોડા ઘણા આમ ચોઈટા હોય ને, એટલે મહારાજ અંતર્યામી પણ એ જાણી ગયા કે આ બ્રહ્મા અહીંયા પ્રસાદ માટે કરીને તળાવની અંદર છુપાયેલો છે, માછલું બનીને. ભગવાન કહે છે કે આજે કોઈ તળાવમાં હાથ નથી ધોવા, બધાએ પોતપોતાના ઘરે જઈને હાથ ધોજો. મહારાજે બ્રહ્માજીને પ્રસાદ નાયપો. પ્રભુ કે રજો ગુણી દેવ છે, માન મૂકીને નિર્માની પણ વર્તે ત્યારે અમે પ્રસાદ આપશું. ની નિર્માની થયા પછી ભગવાને પ્રસાદ આપ્યો. ભગવાનનો પ્રસાદ મેળવવા માટે તો ભલભલા તલસે છે, ભલભલા. સરસ મજાની આપણે સાંજે શ્રીમદ ભાગવત અંતર્ગત 10મ સ્કંદની કથા ચાલે છે. ભગવાનનું ગઈકાલે આપણે ધામધૂમથી પ્રાગટ્ય કર્યું. આગળ એક ચરિત્ર બહુ અદ્ભુત આવશે કે ગોકુળની અંદર નંદરાયજીના ભુવનને વિશે ફળિયામાં બાલપ્રભુ બાલકૃષ્ણલાલ બેઠા બેઠા દહીંને રોટલો ખાતા હતા. અને એવા સમયે એક કાગડો ત્યાં આવ્યો, અને કાગડાએ જોયું કે નાના બાલકૃષ્ણલાલ દહીંને રોટલો ખાય છે, માખણને રોટલો પણ જમે છે. દહીં માખણને રોટલો પ્રભુ જમતા હતા. એ કાગડાને એમ થી કે પ્રભુનો પ્રસાદ મને ક્યાં ખાવા મળે? ને ભગવાન હજી તો અડધો રોટલો જઈમાં, માખણ જઈમાં હશે ને, એ કાગડો ઉડતો આવ્યો અને ભગવાનના હાથમાંથી એ રોટલો ઉપાડીને લઈ ગયો. અને પરમાત્મા મનુષ્ય લીલા કરતા પગ પછાડવા લાગ્યા, મારો રોટલો રડવા લાગ્યા. એટલે કવિ રસખાન હતા, એણે જ્યારે પરમાત્માની આ લીલા સાંભળીને ત્યારે છંદ બનાવ્યો સરસ મજાનો. ગુસર ધૂરી ભરે અતિ સુંદર, એવો સરસ મજાનો છંદ બનાવ્યો. કાક પે લે ગયો માખણ લોટી. છેલ્લા વાક્યમાં એણે આ લખ્યું, કાક પે લે ગયો માખણ લોટી, કે કાગડો આવીને માખણ રોટલી એ લઈ ગયો. જો તો કેટલો પ્રસાદનો ભક્તજનો મહિમા છે. પણ આ બધું ક્યારે થાય કે આપણે પરમાત્માના સ્વરૂપની અંદર ભાવ હોય ત્યારે થાય. આપણે એમ જ માનીએ છીએ કે આ મંદિરની અંદર આવીને મંદિરમાં જે સ્વરૂપો પધરાવ્યા છે એમાં ભગવાન છે, બીજે ક્યાંય ભગવાન છે નહીં. તમે ઘરની અંદર ભક્તજનો મહારાજની પટમૂર્તિ પધરાવો, સિંહાસનની અંદર રોજ ભગવાનના દીવાબત્તી કરો, આરતી ઉતારો,
ભગવાનને પ્રેમથી પોઢાડો, જગાડો, થાળ કરો, હાર પહેરાવો નાનકડો રોજ ફૂલોનો, એ પ્રેમથી ભગવાનની સેવા કરો ને, એ પટ મૂર્તિની અંદર પણ તમારા માટે ભગવાનનો વાસ થઈ જાય છે. એ સ્વરૂપ દ્વારા પણ ભગવાન તમારી પૂજાને, તમારી પ્રાર્થનાને અંગીકાર કરે છે, તમારી સેવાને અંગીકાર કરે છે. તમારા હૃદયમાં એટલો ભાવ હોવો જોઈએ. સવારે આપણે પૂજા કરવા બેસીએ છીએ, શું છે? નાહી ધોઈને સત્સંગી હોય સવારના પોરમાં વહેલી પૂજા કરે, એ પેટી પૂજા તમે કરો, સરસ મજાનું આસન પાથરો. તે અંદર શું હોય છે? પેટી પૂજાની અંદર શેની મૂર્તિઓ હોય? પટ મૂર્તિ જ હોય છે ને બધી ભગવાનની, બીજી થોડી હોય છે. પણ તમને વિશ્વાસ છે કે હું એટલો મંત્ર બોલીશ કે આગચ્છ ભગવાન દેવ સંસ્થા નાથ પરમેશ્વર અહમ પૂજામ કરીશ્યામી સદા ત્વમ સન્મુખો. ગો પ્રભુ, હું તમારી પૂજા કરીશ, તમારી સન્મુખ બેસીને આગચ્છ ભગવાન દેવ, તમે મારી સમીપે પધારો, મારી પૂજાનો સ્વીકાર કરો, હું તમારી પૂજા કરીશ. એવી પ્રાર્થના કરો છો, એવો શ્લોક બોલો છો, અને ભગવાન અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી તમારી પૂજાનો સ્વીકાર કરવા માટે આવી જાય છે. તમને એમાં ભાવ છે, વિશ્વાસ છે કે ભગવાન આવી ગયા છે. એમ ઘરની અંદર રહેલું જે પટ મૂર્તિનું સ્વરૂપ છે ને, એમાં પણ એટલો ભાવ રાખો કે પરમાત્મા સ્વરૂપની અંદર નિવાસ કરીને રહ્યા છે, અને મારો બધો એ ભાવ અંગીકાર કરે છે. તો ભગવાનનો વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય ને, ત્યાં પુરાવાની જરૂર નથી. શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી. કુરાનમાં કોઈ પેગમ્બરની સહી નથી. શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી, ને કુરાનમાં ક્યાંય પેગમ્બરની સહી નથી. કરી કુરાનમાં કોઈ પેગમ્બરે સહી? તોય પોતાના ધર્મગ્રંથ તરીકે સ્વીકાર કરે છે. શિક્ષાપત્રી સહજાનંદ સ્વામીએ લખી, ક્યાંય અંદર સહી કરી ભગવાને? આપણે જેમ સહી કરી એમ સહી કરી દીધી? ક્યાંય સહી નથી. ખાલી મહારાજે એટલું જ લખ્યું બીજા શ્લોકમાં કે લિખામી સહજાનંદ સ્વામી સર્વા નિજાસિતાન નાના દેશ સિતાન શિક્ષાપત્રી મૃતાલય સ્થિત. એટલો શ્લોક મહારાજે ટાઈપો આખી શિક્ષાપત્રીની અંદર. નાના નાના દેશને વિશે રહેલા અનેક પ્રકારના મારા આશ્રિતો સત્સંગી પર હું સહજાનંદ સ્વામી વડતાલની અંદર રહીને આ શિક્ષાપત્રી લખું છું. પણ ક્યાંય સહી કરી? ક્યાંય સહી નથી કરી. છતાંય આપણને વિશ્વાસ છે કે આ સહજાનંદ સ્વામીનો ગ્રંથ છે, આ મહારાજે લખેલો છે. ગીતાજી ભગવાને કીધેલા છે. ભગવાન બધાને વિશ્વાસ છે કે શ્રદ્ધા છે, આ ગીતાજી કીધેલા છે, શ્રદ્ધા છે. સત્સંગી જીવન મહારાજે સંતો પાસે કરાવેલો છે, તો બધાને શ્રદ્ધા છે કે સાંજે સંતો મળી અને સત્સંગી જીવનનો ગ્રંથ તૈયાર કર્યો. વચનામૃત મહારાજે તૈયાર કરાવ્યું, તો બધાને શ્રદ્ધા છે કે મહારાજે સંતો પાસે બેસીને વચનામૃત તૈયાર કરાવ્યું છે. એમ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભક્તજનો આપણા ઘરની અંદર પણ ભગવાન પટ મૂર્તિઓમાં નિવાસ કરીને રહે છે. અને ખરેખર શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને, તો પથ્થરની અંદર પણ આપણા માટે પરમાત્માનો વાસ છે, ભગવાનનો વાસ છે. રોજ ઘરે થાળ ધરાવવો. થાળ ધરાવ્યા વગર ક્યારે પણ અન્નનો કણિકો મોઢામાં મૂકો અને ક્યારે પણ મોઢાની અંદર નહીં મૂકવાનો. જો તામ શ્રીજી મહારાજ 58મા શ્લોકમાં આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ ભગવાને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદીનો અન્ન. આ જ શ્લોકની અંદર મહારાજ આગળ એવું કહે છે, કૃષ્ણ સેવા પરૈ પ્રીત્યા ભવિતવ્યમ ચ તૈહિ સદા.
અર્થાત અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાંડને વિશે પ્રીતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ આત્મનિવેદી ભક્તો એને તો નિરંતર ભગવાનની સેવા પરાયણ જ રહેવું. આત્મનિવેદી ભક્તિ કઈ ભક્તિની અંદર આવે? કયા ભક્તિનો પ્રકાર છે આ? નવધા ભક્તિનો પ્રકાર છે. નવમી આત્મનિવેદી ભક્તિ. અને એ આત્મનિવેદી ભક્તિ જેને ભગવાનના સ્વરૂપમાં થઈ જાય ને, એ આત્મનિવેદી ભક્તિનું ફળ છે કે તેને 10મી ભક્તિ પરા પ્રેમ લક્ષણા પરા સ્વરૂપા ભક્તિના હૃદયની અંદર પ્રગટ થાય. પણ એના માટે આગળની 9 પ્રકારની ભક્તિમાંથી સ્ટેજમાંથી પસાર થવું પડે, પગથિયા ચડવા પણ એને આત્મનિવેદી ભક્તિ એ 9મી ભક્તિ છે. 9મી એ પૂર્ણતાનું પ્રતીક છે. 9મી તિથિ મધુમાસ પુનીતા. જે 9મી તિથિ ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું, જે 9મી તિથિ ભગવાન બાલપ્રભુ ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું, અને જે તિથિ જે હરિજયંતિ કહેવામાં આવે છે, જે શુદ્ધ નોમ કહેવામાં આવે છે, એ નોમને આપણે વ્રત કરીને ઉજવીએ છીએ, ફરાળ કરીને જમીએ, ઉપવાસ કરીને પણ ઉજવીએ છીએ. ભજન ભક્તિ કથા વાર્તા સત્સંગ કરીને પણ એ નોમને દિવસે વ્રત કરીએ છીએ. એ નોમનો આંકડો પૂર્ણાંક છે. એટલે આત્મનિવેદી ભક્તિ એ પૂર્ણ સાધન છે. જેને પરમાત્માના સ્વરૂપની અંદર આત્મનિવેદીપણું લાદી જાય, ભગવાનની સેવા પરાયણ થઈ જાય, સમર્પણ થઈ જાય, સમર્પિત થઈ જાય, એને કાંઈ કરવાનું બાકી રહેતું નથી. પરમાત્માને પ્યારા થઈ જાય છે. પ્યારા થઈ જાય છે એટલે મહારાજને વાલા થઈ જાય છે. તો પ્યારાના 2 અર્થ થાય, ખબર છે? ભગવાનને પ્યારા થઈ જાય છે એટલે ભગવાનને વાલા થઈ જાય છે. ને આપણે નથી કહેતા બીજા અર્થમાં તો કે તમે પેલા સંજયભાઈને ઓળખો છો? તો કે ક્યાં? અરે એ પેલા સંજયભાઈ સુરતની અંદર ગારીનો વેપાર કરતા, બહુ મોટું એનું નામ હતું. અરે હા હા, એ સંજયભાઈ, અરે એ તો ક્યારનાય ભગવાનને પ્યારા થઈ ગયા. ક્યારના ભગવાનને પ્યારા છે. પ્યારા થઈ ગયા એટલે ક્યારના પોગી ગયા. એ પ્યારા થઈ ગયા એના 2 અર્થ થાય કે મહારાજને વાલા થઈ ગયા, મહારાજને ગમી ગયા, અને પ્યારા થઈ ગયા એટલે ઉપર પહોંચી ગયા છે. એટલે ભગવાનને ગમતા થવું હોય, ભગવાનને પ્યારા થવું હોય ને, ભગવાનને વાલા થવું હોય તો ભક્તો આત્મનિવેદી ભક્તિ કરવી પડશે, સેવા પરાયણ થવું જ પડશે. જો ગીતાજીની અંદર એક અદ્ભુત શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજી પ્રત્યે કહે છે કે હે અર્જુન, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત પદ્મમસ્રામી પ્રયતાત્મનઃ. હે અર્જુન, પત્ર, પુષ્પ, ફળ, જળ જે કાંઈ ભક્તિ વડે મારા ભક્તો મને આપે છે તે સ્વચ્છ ચિત્તવાળા ભક્તે ભક્તિ અર્પણ કરેલી વસ્તુને હું પ્રેમથી જમું છું, પ્રેમથી એનો સ્વીકાર કરું છું. તો આત્મનિવેદી ભક્તો હોય એ સેવા પરાયણ હોય, ભગવત સેવા પરાયણ. કેવા? ભગવત સેવા પરાયણ.
ભગવાનને સ્નાન કરાવવું હોય તો એ પોતે કરાવે, વસ્ત્ર પહેરાવા હોય તો એ પોતે પહેરાવે, આરતી કરવી હોય તો એ પોતે કરે, ભગવાનનો થાળ બનાવવો હોય તો એ પોતે થાળ બનાવે, દાંતણ પાણી કરાવવા હોય પોતે કરાવે, જગાડે પોતે, પોદાડે પોતે, એની પગચંપી કરવી હોય તો એ પોતે કરે. ભગવાન માટે સ્વેટર આદિ ગૂંથવું હોય ને તો એ પણ એ જાતે ગૂંથે. સરસ મજાની માળા ફૂલોની તૈયાર કરવી હોય તો એ જાતે કરે. પરમાત્માની કોઈ પણ સેવા હોય ને એ ગમે એટલા મોટા હોય તો પણ જાત સેવા કરે. આ આત્મનિવેદી ભક્તનું લક્ષણ છે. પરમાત્માએ તમને ઓવર ધન સંપત્તિ આપી દીધી છે કે જેનો કોઈ પાર આવે ની ઓવર ધન સંપત્તિ તમને લોકોને આપી છે. પણ ગમે એટલી ભક્તજનો ધન સંપત્તિ તમને આપી હોય, બહુ મોટા તમને પાર્ટીવાળા બનાવ્યા હોય, છતાં એક ભગવાનના ભગત થઈને નાના બનીને ભગવાનની સેવા તમે ઘરની અંદર જાતે કરો ને તો પરમાત્મા તમારા ઉપર બહુ રાજી થાય, બહુ રાજી. એટલે તો મોટા સંતો કાયમ અમરીશ રાજાનું દ્રષ્ટાંત હતા કે અમરીશ રાજા આત્મનિવેદી ભક્ત હતા. કોણ હતા? આત્મનિવેદી ભક્ત હતા. જો અને બધી જ સેવાને જેવા તેવા નતા. તે સમયના રાજા એટલે કેવા રાજા હતા? અમરીશ રાજા ખબર? સાર્વભૌમ રાજા હતા. કેવા હતા? સાર્વભૌમ રાજા. સાર્વભૌમ રાજા એટલે આખી પૃથ્વીના રાજા હતા. આખી પૃથ્વી ઉપર ફરીને જીત પ્રાપ્ત કરેલી. આખી પૃથ્વીના બધા જ રાજાઓ એને નમતા. એને એનું શાસન હતું આખી પૃથ્વી ઉપર. પેલાના જમાનામાં તો રાજા મહારાજાઓ બધા ફરતા ને અને વિજય કૂચ કરીને, લડાઈઓ કરીને વિજય કૂચ કરતા. જો એમ બધી જગ્યાએ વિજય પ્રાપ્ત કરેલો. પણ એવા ભગવાનના ઊંચા ભક્ત હતા. આવડા મોટા રાજા હતા ને તોય જાત સેવા કરતા. કેટલા દાસ દાસીઓ એના રાજ્યની અંદર હતા. પણ અમરીશ રાજાએ ક્યારે ઓર્ડર નથી આપ્યો, હોય જલ્દી ભગવાનને જગાડી દેતો. બીજા દાસીને એમ કે જલ્દી ખાવાનું બનાવો ભગવાન માટે. ઓર્ડર નથી આપ્યો. ભગવાનને સવારે સ્નાન કરાવવું હોય, થાળ કરવો હોય, રસોઈ બનાવી હોય તો એમાં પાણી જોઈએ, સ્નાન કરાવવા પાણી જોઈએ, ભગવાનને દાંતણ કરાવવા જળ જોઈએ, ભગવાનને પીવરાવવા માટે પણ જળ જોઈએ. તો એ જળ ભરવા માટે પણ અમરીશ રાજા પોતે જતા. આટલા મોટા સાર્વભૌમ રાજા હતા તો કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર એ ગામડાની અંદર જ્યાં બધી બાઈઓ કૂવા કાંઠે પાણી ભરતી હોય ને એ જગ્યાએ કૂવા ઉપર પાણી ભરવા હાથમાં ગળો લઈ અને અમરીશ રાજા જાતે જાય. કોઈ પણ જાતની શરમની સંકોચ નહીં કે આટલો મોટો હું સાર્વભૌમ રાજા છું તો મારે ઓર્ડર આપવાના હોય. આવા નાના નાના કામ તો મારી આબરૂ જાય એવો ક્યારે એને મનમાં સંકલ્પ ન થાય. વિચાર કરો. અને તે સમયે રોજના નિયમ પ્રમાણે કૂવામાંથી પાણી ભરીને ઘડો ભર્યો માથે ઉપાડીને જેમ બેનો હાલે ને એમ અમરીશ રાજા ચાલે. ત્યારે એક બેન જોઈ ગયા કે આ રોજ પાણી ભરવા આવે છે. એકવાર પૂછ્યું, આ તમે રોજ પાણી ભરવા આવો છો, કોના માટે લઈ જાઓ? તો કે મારા પ્રભુ માટે લઈ જાઉં છું, મારા ભગવાન માટે લઈ જાઉં છું. અને ત્યારે બેન એટલું બોલ્યો કે એ મોટો આવ્યો ભગતની પૂંછડી. એને ખબર નહીં કે આ સાર્વભૌમ રાજા છે અમરીશ રાજા. એને ખબર નથી. બહુ મોટો આવ્યો ભગતની પૂંછડી. અને અમરીશ રાજા તો નાચવા લાગ્યા કે મને ભગતની પૂંછડી કીધો. ભગતની પૂંછડી કીધો, નાચવા લાગ્યો કે એટલે કોઈએ મને ભગત તો નથી કીધો પણ ભગતની પૂંછડી તો કીધો. એવા મોટા ભાગ્ય ક્યાંથી કે ભગતની પૂંછડી તો મને કેવા મળે, થવા મળે. મારા ભાગ્ય હોવા જોઈએ. કેટલો ગુણ લીધો. અને જ્યારે સભા થઈ, રાજ્યાસન ભરાણું
અમરીશ રાજાએ તપાસ કરાવી. પેલા બેનને બોલાવો અને સેવકો ગોતી આવ્યા બેનને. બેનના તો હોશ કોશ ઉડી ગયા. આમ ધ્યાનપૂર્વક જોયું. સવારે પાણી ભરવા આવ્યા તો થોડી કાંઈ મુગટ બુગટ બધું દાગીના બધું પહેરીને આવ્યા હોય. ત્યારે તો એક ભગવાનની પૂજા માટે આવ્યા હોય એટલે ધોતી પહેરેલી, ઉપર એકાદ વસ્ત્ર ઓઢેલું હોય, બીજું તો કાંઈ હોય નહીં. આ તો રાજા એટલે પછી જ્યારે રાજગાદી બેસે એટલે ત્યારે કેવું હોય, સોનાનું પિતાંબર પહેરેલું હોય, સોનાની પછેડી હોય, ઉપર સોનાના કવચ હોય, માથે સોનાના મુંગટ ને કાનમાં કુંડળ ને હાથમાં કણાન સોનાની માળાન. આ તો સાર્વભૌમ રાજા. અને સેવકો વીંઝણો ધરે, ચોકિયા તો બાજુમાં ભરી, તલવાર ધાર્યો શસ્ત્ર ધાર્યો, કેટલી રક્ષામાં દિવાન મંત્રીને આખું મોટું એવી સભા ભરાઈને સેનાપતિને બધા બેઠા, ગામના મુખ્ય આગેવાનોને એવા જાહેરમાં બોલાવી અને જરાક ધ્યાનથી જોયું ને તો આ બાઈના બિચારાના હોશ કોશ ઉડી ગયા. હો, કાપે તો લોહી ન નીકળે ને એમ તો ગયા કામથી પતી ગયું. હવે આપણું રામ નામ મને સૂડીએ ચડાવી દેશે. આ મને સૂડીએ ચડાવી દેશે. મેં આને ભગતની પૂંછડી એ કીધેલી ને એવા સમયે અમરીશ રાજા પોતાના સેવકોને એમ કહે છે કે હીરા માણેકને રત્ન લાવો, હીરા માણેકને રત્ન લાવો. તો આ તો સાર્વભૌમ રાજા હતો, એના દરબારમાં કાંઈ ખોટ હોય? થાળી ભરી ભરીને હીરા માણેકને રત્ન લાવ્યા. અને અમરીશ રાજા કહે છે કે પેલી બેનને આપો. એ બધા પૂછે અંતિમ આ બેનને હીરા માણેકને રત્નને ભેટ સોગાદ આપે છે. ત્યારે અમરીશ રાજા કહે છે કે આણે બહુ મોટો ઉપકાર કર્યો મારા ઉપર. તો કે શું? આણે મને ભગતની પૂંછડી કીધું. અને બહુ મોટો ઉપકાર કર્યો. મને કહો કેટલી હું મારા ભાવની પ્રેમથી સેવા કરું છું, ગદગદ કંઠે રોમાંચિત ગાત્રે કરું છું, પણ ક્યારે મને કોઈએ ભગત કીધું નથી. બધાએ મહારાજા કહીને બોલાવે છે, મને નમે છે, પણ આજ પહેલી વાર મને ભગતની તો કાંઈ નહીં પણ ભગતની પૂંછડી તો કીધું. એટલે હું નાચવા લાગ્યો, મને આનંદ થઈ ગયો, મને કોઈ ભગતની પૂંછડી કીધું છે. આત્મનેવી ભક્તનું લક્ષણ. બધી સેવા જાતે કરે, લોકો ગમે એમ બોલે ને તો રાજી થાય ને એવા આત્મનેવી ભક્તો હોય, સેવા બધી જાત કરનારા હોય, કોઈને ઓર્ડર ના આપનારા ન હોય, એવા ભક્તની રક્ષામાં ભગવાને સુદર્શન ચક્ર મૂકેલું. જો રાજી થઈને પરમાત્માએ ભક્તની રક્ષા કરવા માટે સુદર્શન ચક્ર મૂકેલું. અને દુર્વાસા ઋષિ એને ત્યાં આવેલા. હવે આગલે દિવસે એકાદશીનો ઉપવાસ અમરીશ રાજાએ કરેલો ને બીજે દિવસે પારણા કરવાના હતા. પારણાનું મુહૂર્ત જતું રહેવું હતું ને આ કે હું નાહીને આવું, ખાઈને જાઉં. દુર્વાસા કે નાહીને આવું ને ખાઈને જાઉં. હવે સવારના પોરમાં વહેલા ઋષિ મુનિ આપણે ત્યાં પધાર્યા હોય તો ત્યાં લગી સ્નાન કરીને ના આવે અને એને આપણે સેવા કરીએ, જમાડીએ, પછી આપણે જમાય. ત્યાં લગી જમાય એ નહીં, કારણ કે આપણા અતિથિ કહેવાય ને એમાંય આ તો ઋષિ એટલે એટલો વિવેક હતો. અમરીશ ભગવાનના ભક્ત આત્મનિવેદી કેટલા બધા વિવેકી હતા. ને પેલા દુર્વાસા તો હવે સ્નાન લીલામાં પોતાના શિષ્ય એટલા ખોવાઈ ગયા. આ બાજુ પારણા કરવાનું મુહૂર્ત જતું રહીએ. અમરીશ રાહ જોયું કે પારણાનું મુહૂર્ત નીકળી જાય છે ને દુર્વાસા ઋષિ આવ્યા નહીં. હવે જો પારણું ન કરે તો એકાદશીનું વ્રત પાછું લેખાય એ નહીં. અને દુર્વાસા ઋષિ આવ્યા નહીં. હવે શું કરવું? બીજા ઋષિઓને બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું તો કે તમારે જમાશે નહીં, તમે જમશો તો મુનિનો અપરાધ કહેવાશે, પણ પારણાનું ફળ પર મુહૂર્ત જતું રહે તો તમને મળે
એની પહેલાંના જમાનામાં તો આ બધી એકાદશી આદિ વ્રતો શાસ્ત્ર પ્રમાણે બધાએ કરતા. અત્યારે તો ખાલી આપણે મોરિયો ને કઢીન, સૂકી ભાજીન, રાજગરાનો શીરોન, મૂનથાર હોય ને ફરાળી શ્રીખંડ ને પૂરીન, ફરાળી ખમણ હોય, આલુ વડા હોય, ફરાળી દહીં હોય, 11 જાતની આઈટમો કરીને ખાઈએ એકાદશીના દિવસે. આપણે તો ખાલી કેવા ખાતર બતાવે વ્રત કરીએ છીએ. ફરાળ મહારાજે ના પાડી અનાજ ખાવું નહીં આજ્ઞા પાડવા માટે, પણ હંમેશા વ્રત થાય, વિધિ થાય, શાસ્ત્ર પ્રમાણે થાય. એમને એમ થાય, શાસ્ત્ર પ્રમાણે થાય. અને શાસ્ત્રના પ્રમાણે બીજા દિવસે યોગ્ય મુહૂર્તની અંદર પારણા કરી લેવા પડે. તું અનાજ મોંમાં મૂકવું પડે ભગવાનને ધરાવેલું. અને જ્યારે હવે ઋષિ મુનિ દુર્વાસા મુનિ પધારે નહીં તો એનો અપરાધ થાય તો એ દંડ આપે, શ્રાપ આપે. અને જો પારણા ન કરે તો એકાદશીનું ફળ જાય. બે બાજુથી વિઘ્ન. એટલે અમરીશ રાજાએ બ્રાહ્મણોને પૂછ્યું, મોટા ઋષિઓને પૂછ્યું, આનું કાંઈક નિવારણ કરો. ત્યારે બધાએ ભેગા થઈને વિચાર કરીને કીધું કે તુલસીના પાંદડે તમે પારણા કરો એટલે એકાદશી વ્રતનું ફળ મળી જશે અને દુર્વાસા ઋષિ પણ સચવાઈ જશે. અને ઋષિ મુનિઓ બ્રાહ્મણોના કહેવાથી માત્ર તુલસીના પાંદડે પારણા કર્યા. ને એ વાતની જાણ દુર્વાસા મુનિને થઈને ભયંકર ક્રોધ ચડ્યો. અને ત્યાંથી સ્નાન કરીને ફટાફટ આવ્યા. અને આ તો દુર્વાસા, જેના શરીરમાંથી ખરાબ વાસ નીકળે છે, ભયંકર ગંધ નીકળે છે, એવા દુર્વાસ યુક્ત દુર્વાસા અગનગોળા થઈ ગયો. અગનગોળા, જે ભયંકર ક્રોધ ચડ્યો છે એને હોઠ ભીસવા લાગ્યા, આંખો આખી પોડી થઈ ગઈ, આકૃતિ આખી વિરૂપ થઈ ગઈ. અને અમરીશને કહે, અમરીશ, તે મારા જેવા અતિથિ આવ્યા તેનું અપમાન કર્યું, મને જમાડ્યા વગર તે પારણા કરી લીધા. અમરીશ રાજા કહે, પ્રભુ માફ કરો, મુહૂર્ત વયું જાતું હતું પારણા કરવાનું, એટલે મેં બ્રાહ્મણોને ઋષિઓને પૂછીને માત્ર તુલસીના પાંદડા કર્યા છે. હું કઈ જઈમણ હતું કે નહીં, તુલસીનું પાન તો તે મોઢામાં મૂક્યું, તે મારું અપમાન કર્યું છે. અને એવો ક્રોધ ચડ્યો ને કૃત્ય ઉત્પન્ન કરી પોતાના તપના બળે અમરીશ રાજાને મારવા માટે ને કૃત્યાને કહે, જા અને મારી નાખ. કૃત્યા જ્યાં અમરીશને મારવા માટે આગળ વધીને ત્યાં સુદર્શન ચક્ર ભગવાને રક્ષાની અંદર મૂકેલું ને એ તરત પ્રગટ થયું અને કૃત્યાને ભસ્મીભૂત કરી નાખી, બાળી નાખી. અને પછી તો દુર્વાસાની વાહે પડ્યું. દુર્વાસાએ ભાડ્યું તો આ તો સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનું. કૃત્યાને તો મારી નાખી, મારે વાહે પડ્યું. ત્યાંથી જે ભાગ્યા, બચાવો 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 કરતા ભાગ્યા, કોઈએ એની રક્ષા કરીને આખી ત્રિલોકીમાં ફેર્યા. આખી ત્રિલોકીમાં પાતાળ લોકની અંદર ગયા, સત્યલોકમાં ઉપર ગયા, પૃથ્વી ઉપર પડ્યા, ઠેઠ બ્રહ્માજી પાસે ગયા, શિવજી પાસે ગયા, ઇન્દ્ર પાસે ગયા. બધા એમ જ કહી દીધું, આઈ એમ વેરી સોરી, તમે ભગવાનના ભક્ત આત્મનિવેદી એવા અમરીશ રાજાનું અપમાન કર્યું છે, એટલે અમે આમાં કંઈ કરી શકીએ એમ નથી. શેષજી પાસે પાતાળ લોકમાં ગયા તે એણે એમ કહી દીધું કે ભાઈ માફ કરો, આ પણ ઋષિ ચોપડામાં હું કાંઈ કરી શકું એમ નથી, આ પ્રભુનું ચક્ર છે. છેલ્લે કોઈ વળી સારા એવા સાધુઓ છે, એણે ઉપાય બતાવ્યો કે આમાં બીજું તો કાંઈ નહીં થાય, પણ અમરીશ મહારાજા જેવા ભગતનો તમે અપરાધ કર્યો છે એટલે ભગવાન પાસે જાઓ, તમને કાંઈક ઉપાય બતાવે. તો દોડતા દોડતા જેનું ચક્ર છે એવા બ્રહ્મા પાસે વિષ્ણુ લોકમાં ગયા, પ્રભુના ચરણની અંદર પડ્યા, બે હાથ જોડ્યા, પ્રભુ માફ કરો, માફ કરો, આ તમારું શસ્ત્ર પાછું લ્યો, મને મારી નાખશે, મારી નાખશે. ત્યારે ખુદ ભગવાન કહે છે, આઈ એમ વેરી સોરી, આમાં હું એ કાંઈ નહીં કરી શકું, તે મારા ભગતનો અપરાધ કર્યો છે ને એ ભગત પાસે જા.
ત્રાહિમામ 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 પુકારતા પુકારતા આ એક વર્ષ સુધી પૃથ્વી લોક ઉપર ત્રિલોકીની અંદર ભટક્યા, કોઈ રક્ષા ન કરીને છેલ્લે ક્યાં એવા ભગવાનના ભગત પાસે અમરીશ મહારાજા પાસે આવ્યા ને બે હાથ જોડીને પગમાં પડે, મને માફ કરો, મેં આવી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, પણ આને રોક નહીં તો મને મારી નાખશે, મને માફ કર. તે અમરીશ રાજા એટલું બોલ્યા હતા કે એક વર્ષ પહેલાં જ્યાં દુર્વાસા ઋષિ મારી પાસે આવ્યા અને મારા હૃદયની અંદર જેવો ભાવ હતો એવો ને એવો ભાવ જો હજી પણ હોય ને તો હે પ્રભુના શસ્ત્ર એવા સુદર્શન ચક્ર આપ શાંત થાઓ. અને તરત સુદર્શન ચક્ર શાંત થઈને પાછું પોતાની જગ્યાએ સ્થિર થઈ ગયું. કેવા આત્મનિવેદી ભક્તનો આ પ્રતાપ છે. સુદર્શન ચક્રને પણ શાંત કરી દીધું, જેને આખી ત્રિલોકીમાં રોકવા કોઈ સમર્થ નહોતું. કારણ ભગવત સેવા પરાયણ હતા ને, બધી સેવા જાતે કરતા, અહંકાર નતા રાખતા કે આ હું કરું, આ મારે ન કરાય, મારા દાસ દાસીઓ કરે, એવો અહંકાર નહોતો, હું પણ નહોતું. નાનામાં નાની સેવા ભગવાનની કરતા ને એટલે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર એની સેવામાં મૂકેલું. એટલે ભગવાને આજ્ઞા કરી કે આત્મનિવેદી થવું, બધી જ સેવા જાતે કરી, તન મન ધન બધું સમર્પણ ભગવાનને કરી દેવું. સામે ભગવાન ગઢપુરની અંદર બોલ્યા કે અમારે જેને આત્મનિવેદી કરવા, તો મહારાજ કે અમારે આત્મનિવેદી કરવા છે. એટલે સુરા ખાચર કે હું થાઉં, કલિયો ખાચર કે હું થાઉં, પેલો કે મહારાજ હું આત્મનિવેદી થાઉં. મહારાજ કે તમારા કોઈનું કામ છે એની, અમારે જેને આત્મનિવેદી કરવા હતા એ આત્મનિવેદી થઈ ગયા. મહારાજનો ઈશારો દાદા ખાચર તરફ હતો. ભગવાન કે અમારા આત્મનિવેદી ભક્ત છે આ, કારણ કે તન મન અને ધન બધું ભગવાનના ચરણે સમર્પિત કરી દીધું. મહારાજ એના બનીને ત્યાં રહ્યા, એને ત્યાં વાસ કરીને રહ્યા. જો એટલે ભગવાને આજ્ઞા કરી છે કે આત્મનિવેદી ભક્ત થવું, ભગવાનની સેવા પરાયણ થવું. એટલે ભગવાનની સેવા હાથથી જાતે કરજો. ઘરવાળીને ઓર્ડર કરતા નહીં, છોકરાને ઓર્ડર કરતા અને રોજે ભગવાનના થાળ ઘરમાં કરજો ને જાત સેવા કરજો, તો ભગવાન તમારા ઉપર રાજી થશે. અને જેમ દાદાને વશ થયા, અમરીશને વશ થયા ને, એમ તમને પણ વશ થઈને ભગવાન રહેશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.